વડગામ ખાતે તસ્કરો બેફામ કરિયાણાની દુકાનમાં ચોરી કરીને ઈસમ ફરાર થયા છે। 7,000 થી વધુ રોકડ રકમ અને મુદ્દામાલની ચોરી કરીને શખ્સ ફરાર થઈ ગયા છે। 15 દિવસમાં ચોરીના 3 બનાવ બન્યા છે। પોલીસ સ્ટેશનની હદમાં ચોરોએ તરખાટ મચાવ્યો। પોલીસની કામગીરી સામે પણ અનેક સવાલ ઉપસ્થિત થઈ રહ્યા છે। વડગામ ગામમાં હું દુકાન ચલાવું છું કરિયાણાની। અમુક અસામાજિક તત્વોએ રાત્રે મારી દુકાનનો પાછળના ભાગમાં બારી તોડી અને ચોરી કરેલ છે। 5-7 હજાર રોકડા તેમજ 2 ચાંદીના સિક્કા તેમજ મસાલાના પેકેટ લઈ રાતે ફરાર થઈ ગયા છે। તો મારી નમ્ર પોલીસ સ્ટેશન સામે એટલી વિનંતી છે કે ગામમાં જો 4 રસ્તા પડતા હોય ત્યાં સીસી કેમેરા લગાવી તેમજ મેવાણી સામે વિનંતી છે કે તમે પણ પોલીસ સ્ટાફ ઉપર જાણ કરી અને તમે સાથે રહી અને આ કેમેરા લગાવો અને પોલીસ તંત્રને પેટ્રોલિંગ થાય એવી જોગવાઈ કરો। કેમ કે અત્યારે 2 દિવસ અગાઉ જ અમારા ગામમાં 4 ભેંસો લઈ ગયા હતા ચોરી કરીને, એનો પણ ભેદ ઉકેલ્યો નથી। એના પછી ટીમા જેવી ગામ છે બાજુમાં, ત્યાં લોકો તસ્કરો આવી રાતના 30 લાખનું અંદાજે ચોરી કરી ગયા છે। તેની પણ હજી કોઈ તપાસ થઈ નથી પૂરી। એટલે મારી સત્વરે વિનંતી છે કે ગામમાં સીસી કેમેરા લગાવો, પેટ્રોલિંગ ચાલુ કરાવો, એટલી મારી મેવાણી સાહેબને વિનંતી છે।